કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફર્સ્ટ ટાઈમ આ વ્લોગ ઉતારીએ છીએ એટલે મનથી એમ થયું લોકોનું ટ્રેન્ડિંગ ચાલે છે તે વ્લોગનું તે થયું કે બહેતી ગંગામાં હાથ ધોઈ દઈએ એટલે આજે અમે જઈએ છીએ વિશ્વેશ્વર નદીમાં નાહવા માટે. તો આ વ્લોગ ઉતારી રહ્યા છીએ. જો અમારી ફેમિલી અહીંયા આવે સાથે જઈએ છીએ. મસ્ત મજાનું વાતાવરણ તૈયાર થઈ ગયેલું છે. ચાલુ વરસાદ પણ છે. અહીંયા જોઈ લો, તમે બતાવું. હવે જોઈએ તે નદી ઉપર જઈએ કેવો વરસાદ છે. જો વરસાદ હોય તો બહુ મજા આવશે. નીચે નદી અને ઉપર વરસાદ. હવે પહોંચી ગયા અમે વિશ્વેશ્વર નદીમાં. ત્યાં આગળ પાણી બહુ ઓછું હતું પણ નાવા લાયક હતું. એટલે પછી બધા ભેગા થઈને ત્યાં આગળ મોજ મસ્તી કરવાની મજા આવી ગઈ બધાને. કેમ કે પાણી છે કે ઢીંચણ સુધીનું હતું એટલે શું નાહવાની પણ મજા આવે. અને શું બાળકો હોય તો ત્યાં આગળ કોઈ તકલીફ ના પડે અને ત્યાં આગળ બહુ ગમે. જો બિંદીને તો બહુ મજા આવી ગઈ છે અંદર પાણીમાં છબછબીઓ કરવાની. જો એને 2 થી 3 વખત ચલો નીકળીએ પણ નીકળવાની તૈયાર જ નથી. એને નાહવાની બહુ મજા આવી ગઈ હતી. ત્યાં આગળ શું એક તો પહાડો અને નદી, ત્યાં આગળ વાતાવરણ પણ એકદમ સારું હતું જેથી શું નાહવાની પણ મજા આવી ગઈ. જો ભેંસ નાહી તે મારી જો ભૂખી થઈ ગઈ ભેંસ. ત્યાં આગળ મકાઈ ખાવાની પણ મજા આવે. જો આ બિંદી મકાઈ ખાવા બેસી ગઈ છે. ત્યાંથી પછી નહીને પછી તૈયાર થઈ અમે મંદિર ત્યાં હતું. ત્યાં આગળ વિશ્વેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં આગળ દર્શન કર્યા બધાએ. તમે પણ દર્શન કરી દો. શું ચાલુ દિવસમાં ગયા ત્યાં આગળ એટલે શું પબ્લિકની ભીડ નહોતી એટલે શું શાંતિથી નાહવાની મજા આવી, દર્શન કરવાની પણ મજા પડી ગઈ. ત્યાં આગળ પછી શું આ નાના બાળકો માટે રમકડા જે તે વસ્તુ મળી રહી છે. એથી બરાબરની ભૂખ તે હવે નાસ્તો કરવા માટે અહીંયા બેસી ગયા અમે. એના કાળી દ્રાક્ષ ના કહેવાય ડોબી, એના ઓલિક્સ કહેવાય. ઓલિક્સ સમજો કાળી દ્રાક્ષ કહેવાય. ભાઈ આ તો કાળી દેખાય નહોતી દેતો. જુઓ દોસ્તો, એક તો આપણે મહેસાણાના અને મહેસાણી ભાષા વધારે આવે એટલે શુદ્ધ ગુજરાતી ઓછું ફાવે. પણ તો પણ બોલવાની કોશિશ કરીએ તો પણ કોઈ તકલીફ પડે તો માફ કરજો. કેમ કે ફર્સ્ટ ટાઈમ આ ટાઈપનું બોલીએ બધું કરીએ એટલે ઓછું ફાવે પણ ટ્રાય કર્યા કરીએ. તો પણ તમે હસ્યા કરો અને અમે તમને હસાયા કરીએ. દોસ્તો, હવે અમે પાણીયારી જવા માટે નીકળી પડ્યા છીએ અને વાતાવરણ એકદમ મસ્ત કરેલું છે. પાણીયારી જવા માટે અમે નીકળી તો પડ્યા પણ અમારાથી એક મોટી ભૂલ થઈ ગઈ. અમે લોકેશન ઉપરથી હાલ્યા હતા એટલે લોકેશન અમે કર્યું હતું પાણીયારીનું. તે અમને પાણીયારી ગામમાં લઈ ગયા હતા. એટલે હવેથી જો તમારે જો કોઈને જવાનું થાય ત્યાં આગળ તો પાણીયારીના અંદર ઓનલી લોકેશન તમે એડ કરો તો એ રીતનું એડ કરજો, પાણીયારી વોટરફોલ્સ કરીને. કેમ કે પાણીયારી કરશો તો ગામમાં લઈ જશે તમને. તો અમારાથી ભૂલ થઈ જાય જો તમને ના થાય એના માટે તમને જણાવી દીધું. હવે પહોંચી ગયા અમે પાણીયારી ત્યાં રસ્તા ઉપર. ત્યાં એક આશ્રમ ઉપર અને ત્યાં આગળ વોટરફોલ્સ ને બધું ત્યાં આગળ છે. ખરેખર જો ચોમાસાની ઋતુ હોય ને તો સૌથી વધારે પહાડો અને ઝરણા જ્યાં પડતા હોય ત્યાં ખરેખર પિકનિક કરવા જેવી. કેમ કે ત્યાં આગળ જઈએ એટલે આપણું મૂડ એકદમ ફ્રેશ થઈ જાય. કેમ કે કુદરતી વાતાવરણ હોય ત્યાં આગળ. જો ત્યાં આગળ વાતાવરણ પણ મસ્ત હતું, ઝરણા પણ પડતા હતા, બહુ મજા પડી ગઈ ત્યાં આગળ. ખાલી ત્યાં આગળ જો બાળકોને લઈને ગયા હોય તો ત્યાં આગળ શું પથ્થરમાં લીલ ને લપસી પડાય એવું વધારે હોય એટલે ત્યાં આગળ સાચવી લેવું. અને પછી ત્યાંથી અમે નીકળી પડ્યા. પણ એક વસ્તુ જો તમે જતા હો ત્યાં આગળ, અમારે શું સાંજ પડી ગઈ હતી પણ જો આવી પાણીયારી કે ત્યાં તમે જતા હો વોટરફોલમાં તો થોડું બપોરના ટાઈમે નીકળી જવું, કાં તો પછી સવારે વહેલા નીકળી જવું જેથી ટાઈમ ટુ ટાઈમ તમે પહોંચી જાઓ. કેમ કે અમે બહુ મોડું થઈ ગયું હતું, અમારે 6 સાડા 6 વાગી ગયા હતા
એટલે ત્યાં આગળ પછી નાહવા ના રહ્યા, ખાલી કુદરતી વાતાવરણની મજા લીધી, ખાલી જોઈ લીધું અમે અને ત્યાંથી નીકળી પડ્યા. કેમ કે ત્યાં આગળ રસ્તા એકદમ નાના હતા કે એક જ મતલબ કહે છે કે એક ગાડી આવે ને જાય, બસ વન વે રસ્તો હતો મતલબ. એટલે ત્યાં આગળ બહુ ધ્યાન રાખીને જવું પડતું હતું. એટલે જો તમે જાઓ તો વહેલા જવું. પછી ત્યાંથી અમે નીકળી પડ્યા, રાત થઈ ગઈ હતી. પછી અહીંયા હોટલમાં સિદ્ધપુર આવ્યા, ત્યાં હોટલમાં અમે બધાએ જમી લીધું. આ હોટલ પણ સારી હતી, ત્યાં આગળ જમવાનું વ્યવસ્થિત મળતું હતું. પંજાબી સબ્જી થોડું ગુજરાતી એમ કરીને બધું અમે ત્યાં આગળ જમી લીધું. દોસ્તો, જો આ વિડીયોગ્રાફીમાં અને જો બોલવામાં કોઈ પણ તકલીફ પડી હોય તો માફ કરજો. ફર્સ્ટ ટાઈમ આવી વસ્તુ કર્યું હતું. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કોઈ બી આવો વિડીયો આવે તો પહેલો જ તમારા મોબાઈલ ઉપર આવી જાય, બરાબર. અને વિડીયો ગમે હોય તો લાઈક કરજો. બસ હવે અહીંયા વ્લોગ સમાપ્ત કરીએ છીએ. બસ અમે પહોંચી ગયા અમારા ઘરે. ચલો ત્યાં જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, આવજો.